નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં। દિવસ દરમિયાન ચૈતર વસાવા ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એ ચર્ચામાં રહ્યા, અને ચર્ચામાં એટલા માટે રહ્યા કારણ કે હવે તેઓ દોષિત જાહેર થયા છે અને એમની સાથે 9 આરોપીઓ હતા કે જેમને 7 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। ખાસ તો વિશેષ વનકર્મીઓ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, આ હુમલાના કેસમાં કોર્ટે કડક ચુકાદો આપ્યો અને 7 વર્ષની સજા ફટકારી છે। સજા ફટકાર્યા બાદ રાજકીય મુદ્દો પણ બન્યો, રાજકારણ પણ ક્યાંક ગરમાયું, આરોપ પ્રત્યારોપની એક રાજનીતિ પણ શરૂ થઈ અને વન વિભાગના કર્મચારીઓને ધમકાવાના કેસમાં જે સજા થઈ એમાં ક્યાંક હવામાં ફાયરિંગ કરીને ડરાવવાનો આરોપ પણ મૂકવામાં આવ્યો હતો। અને આ તમામ આરોપોને લઈને કોર્ટે જે આ સજા ફટકારી છે, નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટ, અને આ ચુકાદાને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ કહે છે કે હાઈકોર્ટમાં પડકારવામાં આવશે। બીજો એક આક્ષેપ સરકાર પર એટલે ભારતીય જનતા પાર્ટી પર એ પ્રકારનો કરવામાં આવી રહ્યો છે કે વનકર્મીને ધમકાવીને આ ફરિયાદ કરવામાં આવી છે। ચૈતર વસાવાની કરિયર જો બરબાદ થાય એને લઈને ક્યાંક આ ફરિયાદ કરાવવામાં આવી છે। હવે સવાલ એ છે કે વનકર્મીઓ પર હુમલો થયો એ મુદ્દો જે છે રાજકારણનો છે કે કાયદાનો છે। બીજું કે કોર્ટના ચુકાદા પછી હવે સવાલ એ છે કે ચૈતર વસાવાનું ભવિષ્ય શું કરી શકે છે, કાયદાકીય રીતે, રાજકીય રીતે ધારાસભ્ય પદ એમનું જઈ શકે છે કે કેમ, અને સાથે જ 7 વર્ષની જે સજા છે ને ધારાસભ્ય પદ અંગેના નિયમો છે એ શું કહે છે। એટલે સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે કે ચૈતર વસાવા સજાથી જશે સત્તા। અને ચર્ચા કરવા માટે મારી સાથે લોકમંચમાં ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર ઉપસ્થિત છે। રાજેશજી, સ્વાગત છે આપનું લોકમંચમાં। ધીરુભાઈ પુરોહિત વરિષ્ઠ પત્રકાર મારી સાથે જુનાગઢથી જોડાયા છે। ધીરુભાઈ, આપનું પણ સ્વાગત છે। નમસ્તે નમસ્તે। યસ રાજેશભાઈ, આ દિવસ દરમિયાન ચૈતર વસાવા ક્યાંક ચર્ચામાં રહ્યા। ચૈતર વસાવાને જે કોર્ટે જે નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે છે એને ચુકાદો આપ્યો, શું માનો છો આ કેસ, ચુકાદો તો આપ્યો છે પરંતુ આ કેસને એક રાજકીય વિશ્લેષક તરીકે આપ ક્રિમિનલ કેસ તરીકે જુઓ છો કે પછી તેની પાછળ કોઈ રાજકીય પરિમાણ પણ આપને નજરે પડી રહ્યું છે? રાજેશભાઈ, સીધો જ સવાલ છે, બોલો। જો ચૈતર વસાવા, ચર્ચા અને વિવાદ આ બધું પર્યાયવાચી છે। તમે લગભગ 13 જેટલી ફરિયાદો એમની સામે 2017 થી લઈ અને 26 સુધીમાં થઈ છે। એમાં મોટા ભાગની ફરિયાદ અધિકારીઓની સાથેની માથાકૂટની હોય, મારામારીની હોય, આ પ્રકારની ફરિયાદો એમના વિરુદ્ધમાં થયેલી છે। આ જે ફરિયાદ છે એમાં પણ એમનો મુદ્દો સાચો છે ખોટો છે હવે ચર્ચાનો વિષય એટલા માટે નથી કે સબજ્યુડિશિયલ મેટર છે, પણ જે કેસની અંદર એમને સજા થઈ છે એ કેસમાં ખોટી રીતે જમીન જે છે એ આદિવાસીઓને ખોચવી લેવા માટેની એક વાત હતી અને એના માટે વન અધિકારીઓની સાથે એમને જે છે એ માથાકૂટ ભાંજગડ થઈ અને પછી ફરિયાદ ન થઈ। આજે 3 વર્ષે એ ફરિયાદનો ચુકાદો આવ્યો છે, જજમેન્ટ આવ્યું છે, અને જે જજમેન્ટ એવું કહે છે કે એમને 7 વર્ષની સજા પડે છે। એનો મતલબ કે જે લોક પ્રતિનિધિત્વ ધારો છે 1951 ની કલમ 8(3) મુજબ તાત્કાલિક અસરથી એમનું ધારાસભ્ય પદ રદ થઈ જાય। એટલે સૌથી પહેલો તો ફટકો ચૈતર વસાવાને એ મળે છે કે સજા થયા પછી તરત જ એનો ચુકાદો લખાઈ ગયો એટલે તરત જ એ ગુજરાત રાજ્યના ધારાસભ્ય હવે રહેતા નથી। હા, એમની પાસે એ લીગલ ઓપ્શન છે કે આની સામે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકે। રાહુલ ગાંધીના કેસમાં આપણે જોયું હતું કે એમની સદસ્યતા રદ થયા પછી એ હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટથી રાહત ના મળી, સુપ્રીમ કોર્ટમાં ગયા અને સુપ્રીમ કોર્ટે એમને રિટેન કર્યા। પણ રાહુલ ગાંધીના કેસમાં એવું હતું કે એ ગુના માટે જે સજા મળે એની મહત્તમ સજા 2 વર્ષ હતી અને 2 વર્ષની સજા કોર્ટે કરી। એટલે સુપ્રીમ કોર્ટે એવું અવલોકન કર્યું હતું કે 2 વર્ષ જ શું કરવા, તમે 1 દિવસ પણ ઓછું કર્યું હોત તો એમનું સંસદ સભ્ય પદ જળવાઈ જાત અને લાખો લોકોના જનપ્રતિનિધિ છે એ કોર્ટે ધ્યાનમાં રાખવાની જરૂર હતી અને એ મેરિટ ઉપર જે છે એ એમને રાહત મળી હતી। ભગાભાઈ બારડના કેસમાં 2019માં ભગાભાઈ બારડને 2 વર્ષ ને 9 મહિનાની સજા જ્યારે થઈ ત્યારે એમને નવેમ્બર મહિનામાં સ્ટે મળ્યો હતો અને પછી એમનું ધારાસભ્ય પદ જે છે રિટેન થયું હતું। પણ ઘણા બધા કિસ્સા તમે જુઓ, લાલુ પ્રસાદ યાદવનો કિસ્સો જુઓ, જયલલિતાનો કિસ્સો જુઓ,
અ, અ, ઉત્તર પ્રદેશના પેલા મુસ્લિમ ધારાસભ્ય, હું એમનું નામ ભૂલું છું, તો આ બધાને સજા થયા પછી કોર્ટમાંથી બહુ રાહત મળી નથી ને એમણે એમના પદ ગુમાવવા પડ્યા હતા અને રાજકીય નુકસાન પણ જે છે ભોગવવું. ચૈતર વસાવાના કેસમાં દાખલા તરીકે 7 વર્ષના બદલે હવે આગળ જાય છે, સજા મેરિટ ઉપર ઘટે છે, તો પણ એમનું ધારાસભ્ય પદ રહેતું નથી. 7 વર્ષના બદલે 3 વર્ષ થાય તો પણ ધારાસભ્ય પદ રહેતું નથી. દાખલા તરીકે હાઈકોર્ટ એવું કહે કે ભાઈ અમે આના ઉપર સુનાવણી કરીએ છીએ, એક જ રસ્તો છે, સ્ટે આવે જો આ ચુકાદા ઉપર, તો જ એમનું ધારાસભ્ય પદ રિસ્ટોર થાય. પણ એ સ્ટે આવવા માટેની પ્રક્રિયાના જે 3, 4, 5 મહિના છે ત્યાં સુધી તો એમને આ ધારાસભ્ય પદ એમનું ગુમાવવાનું રહેશે, આ નિશ્ચિત છે. એ એક કાયદાના રીતે બંધાયેલી વાત છે. એટલે હવે પરિસ્થિતિ એ થાય છે કે માત્ર ચૈતર વસાવા નહીં, અને રાજકીય અવલોકન કરીએ તો મધ્ય ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી પણ ચૈતર વસાવા જ હતી. ચૈતર વસાવા સિવાય આમ આદમી પાર્ટીનું ત્યાં બહુ વજૂદ હતું નહીં. અને ઘણા બધા વખતથી એવી ચર્ચા ચાલતી હતી કે ચૈતર વસાવા સૌરાષ્ટ્રમાં દાખલા તરીકે કોઈ ખેડૂતોનું આંદોલન હોય તો ત્યાં દેખાતા નથી, વિસાવદરમાં વધારે દેખાતા નથી, બીજા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના બેનર તરીકે જતા નથી, માત્ર આદિવાસી નેતા તરીકે એસ્ટાબ્લિશ થવા માટે આદિવાસી વિસ્તારના મુદ્દાઓ સાથે જ એ સંકળાયેલા રહે છે. તો શું એ આમ આદમી પાર્ટીથી વિમુખ ધીરે ધીરે થઈ રહ્યા છે? આવી એક ચર્ચા વારંવાર ચાલતી હતી. જે એમનો સંકલન સમિતિ વાળો મુદ્દો હતો, અને એ વખતે જેલમાં હતા ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓની સાથે એમની મુલાકાત થયાની ચર્ચા હતી, જેમાં પણ એમણે પણ એવું કીધું હતું કે આ લોકો મળતા હોય છે લોકોને, પણ મારે ભાજપમાં જવાની વાત એ વખતે હતી નહીં. બની શકે કે એ વખતે બધી ચર્ચા ચાલતી હોત ને ગયા હોત તો સ્થિતિ શું હોત એની આપણે ટિપ્પણી અત્યારે નથી કરતા. પણ આમ આદમી પાર્ટીને પણ નુકસાન છે ચૈતર વસાવાની સાથે સાથે. મધ્ય ગુજરાતની અંદર જે રીતે એક આદિવાસી ધૂરી રચાતી હતી, એમાં ભારતીય જનતા પાર્ટીના જ સંસદ સભ્ય હોવા છતાં મનસુખભાઈ વસાવા, દર્શનાબેન દેશમુખ, મહેશ વસાવા અને ચૈતર વસાવા, આ ચારે જણા આમ સામે દેખાય પણ મંચ ઉપર જે છે એકબીજાના વખાણ કરતા હોય. દર્શનાબેન દાખલા તરીકે પાર્ટીના સંગઠનની સામે ધરણા કરે તો ચૈતર વસાવા પણ સહાનુભૂતિ બતાવવા માટે પહોંચી જાય, મહેશ વસાવા પહોંચી જાય, મનસુખ વસાવા તો હોય જ. એટલે એક અલગ ભિલિસ્તાનની વાત ચાલતી હતી પાછી આદિવાસી વિસ્તારમાં. એટલે એક નવી ધુરી આદિવાસી ની ઊભી થતી હોય ને એની અંદર ભાજપથી નારાજ થયેલા લોકો કે કોંગ્રેસમાં નથી સેટ થયેલા લોકો કે આમ આદમી પાર્ટીમાંથી બહાર નીકળીને ચૈતર વસાવા કંઈક નવું કરવા જઈ રહ્યા છે, આવી ચર્ચાઓ પણ ચાલતી હતી. આ બધી જ ચર્ચાઓ જે છે એના ઉપર હાલના પળે ચૈતર વસાવાના સંદર્ભે પૂર્ણ વિરામ મુકાઈ જાય છે. કારણ કે 7 વર્ષ એ બહુ મોટો ગાળો છે. 7 વર્ષમાં રાજકારણની નદીમાં બહુ બધા પાણી વહી જાય, એ પછી બહાર આવ્યા પછી તમારે પાછું નવે, એટલે ધીરે ધીરે એક નેતૃત્વ ઊભું થતું હતું. પણ એ નેતૃત્વ જે છે એ આ ચુકાદાના કારણે હવે હાલની પણ એવું દેખાય છે કે એનો અસ્ત થવા જઈ રહ્યો છે. એની સાથે સાથે એક ત્રીજો મોરચો જે ખુલ્યો હતો ગુજરાતની અંદર રાજનીતિનો, એનો પણ મધ્ય ગુજરાતની અંદર અંત થવા જઈ રહ્યો છે, આવું સ્પષ્ટ અત્યારે દેખાય છે. બિલકુલ ધીરુભાઈ, જે પ્રમાણે વાત કરી કે ચૈતર વસાવા એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં, આમ આદમી પાર્ટી એટલે ચૈતર વસાવાનો ચહેરો, નો ડાઉટ રાજેશભાઈએ કહ્યું કે આદિવાસી નેતા તરીકે કે એ બેનર હેઠળ વધારે કદાચ પ્રભાવિત થયા છે અથવા એનાથી વધારે એ પોપ્યુલર થયા છે. શું લાગે છે ક્યાંક, હવે સબ જ્યુડિશિયલ મેટર છે એટલે કદાચ એની પર ચર્ચા ના કરે, પણ એક વરિષ્ઠ પત્રકાર તરીકે આ જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે રાજકીય કારકિર્દી ખતમ કરવાનું કાવતરું છે આ ભારતીય જનતા પાર્ટીનું, શું ખરેખર આ ગંભીર ગુનો કર્યો છે કે આમાં પણ ક્યાંક આપને રાજનીતિ દેખાઈ રહી છે? ધીરુભાઈ. દિલીપભાઈ, ચૈતર વસાવા એક આદિવાસી લોકપ્રિય ચહેરો તો ખરો, અને અત્યારે દિલીપભાઈએ કીધું એ પ્રમાણે મધ્ય ગુજરાતની અંદર સૌથી લોકપ્રિય લોકપ્રતિનિધિઓમાં ચૈતર વસાવાની ગણના થાય છે. એ આમ આદમી પાર્ટીમાં છે. સ્વાભાવિક રીતે જ રાજનીતિની અંદર બે પક્ષો સામસામા હોય ત્યારે સ્થિતિનો ફાયદો ઉઠાવે એ ચાણક્ય નીતિ છે એમ માનીએ આપણે. પણ એક વાત હમણાં જે ભાઈ રાજેશભાઈ વાત કરીને, મારી આખી વાતને અમારા તાલાડાના ભગાભાઈ બારણ એ અમારા વિસ્તારના છે,
અને ચૈતર વસાવા દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. અમારા જે ભગાભાઈ બારડ છે એ સૌરાષ્ટ્રમાંથી આવે છે, દક્ષિણ સૌરાષ્ટ્રમાંથી. પણ બેય વચ્ચે સમાનતા ક્યાં છે? તો કે બેય વચ્ચે જંગલ છે, સમાન સરખું. દક્ષિણ ગુજરાતમાં પણ જંગલ છે અને આ જંગલની વાતમાં ચૈતર વસાવા ઉપર પ્રશ્ન થયો છે. અને ભગાભાઈ બારડમાં જે પ્રશ્ન થયો હતો એ પણ વન વિભાગની વાતમાં અને જંગલવાળી વાત હતી. હવે તમે સમજો ત્યાં બેયમાં ફરક ક્યાં પડે છે? ભગાભાઈ બારડ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને ચૈતર વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. બે વચ્ચે બીજી એક સમાનતા એ છે કે અહીં ભગાભાઈ બારડ પણ ચૈતર વસાવાની જેમ લોકપ્રિય ધારાસભ્ય છે, આહિર સમાજમાંથી આવે છે અને એના ભગાભાઈ બારડના મોટાભાઈ જસુભાઈ બારડ તો સૌરાષ્ટ્ર વિસ્તારનો આહિર સમાજ ઉપરાંત બીજા સમાજનો એક જબરદસ્ત રાજકીય ચહેરો હતો. અત્યારે નથી, પણ ભગાભાઈ બારડ જસુભાઈ બારડને ફોલો કરે છે. મારો કહેવાનો આશય એ છે કે જ્યારે કોઈ પણ પરિસ્થિતિ રાજકીય લોક પ્રતિનિધિ જે લોકોની વચ્ચે હોય, લોકોનું હિત કરવા માંગતા હોય ત્યારે સ્પષ્ટ શબ્દોમાં બોલે અને ક્યાંય લોકોની હિતની વાત કરતા હોય એવે સમયે સરકારી ચેનલ એની સામે આવે અને સત્તાધારી પક્ષ એ ધારાસભ્ય માટે મુશ્કેલીઓ ઊભી કરે ત્યારે એ ધારાસભ્યને ક્યાંક પાછી પાની કરવી પડે એવી સ્થિતિ ચૈતર વસાવાની અત્યારે છે. જી બિલકુલ, પણ આપ શું માનો છો? ખાસ આ મુદ્દાને આપ કઈ રીતે જુઓ કે ખરેખર શું એક ઉભરતો ચહેરો જે કહ્યું ને રાજેશભાઈએ કે ભાઈ આમ આદમી પાર્ટીનો આ એક ચહેરો હતો ગુજરાતમાં, તો રાજકીય કારકિર્દી ખતમ કરવાની વાત છે કે ખરેખર ગંભીર ગુનો છે? આપ શું માનો છો ધીરુભાઈ? દિલીપભાઈ, ભૂતકાળમાં અમે આવા રિપોર્ટિંગો ખૂબ કર્યા છે. અમારે ત્યાં જંગલ વિસ્તાર એટલે કોડીનારથી માંડી ઉના, તાલાળા અને છેક જુનાગઢ સુધી ક્યાંક ને ક્યાંક લોકોની જમીનના પ્રશ્નોમાં વન ખાતાનો કાયદો થોડો એકદમ જેને કહીએ ને કે સખત, અને વન ખાતાના કર્મચારીઓ, વન ખાતાના અધિકારીઓ જ્યારે કોઈ પણ પ્રકારની ખેતીની જમીનની વાત આવે કે વન્ય પ્રાણીઓ જ્યારે એ જમીનમાં પ્રવેશવાની વાત આવે ક્યાંક ક્યાંક આવે એટલે સખત રીતે ખેડૂતો અને વન ખાતા વચ્ચે ઘર્ષણો સામાન્ય સંજોગોમાં ઉભા થતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે લોક પ્રતિનિધિઓ લોકોની તરફેણ કરે અને સ્વાભાવિક છે કે લોકોની તરફેણ જ કરવાના એવે સમયે વન ખાતું અને લોક પ્રતિનિધિ ધારાસભ્ય એ વિસ્તારના તાલુકા પંચાયતના સભ્યો વચ્ચે પ્રોબ્લેમ થવાની. અત્યારે પણ હમણાં છેલ્લી સ્થિતિમાં અમારે જુનાગઢ જિલ્લા પંચાયતના એક મહિલા સભ્યના પતિ સામે પણ જે ભાજપના આગેવાનો છતાં એની સામે પણ ફરિયાદ થઈ છે. આવી સ્થિતિ વચ્ચે જો એ વ્યક્તિ શાસનમાં હોય ને તો ક્યાંક ઉપરથી વન ખાતાના અધિકારીઓને કે ભાઈ એ અમારા ભાજપના છે, જરા જોઈ લેજો, તો એ જોઈ લેવાય. પણ સામે પક્ષે વિરોધ પક્ષના હોય તો સ્વાભાવિક રીતે એને મુશ્કેલી પડે છે. ચૈતર વસાવાને મુશ્કેલી પડશે. પણ તમે જ્યારે દિલીપભાઈ મારું મંતવ્ય પૂછતા હો તો હું તો લોકશાહીમાં માનનારો પત્રકાર છું. એટલે લોકપ્રિય ધારાસભ્યો ચાહે વિરોધ પક્ષના હોય કે સત્તાધારી પક્ષના, પણ પ્રજાની વાત લઈને ચાલતા હોય ને એવે સમયે સાચી વાતની તરફેણ સરકારે અને સરકારી અધિકારીઓએ કરવી જોઈએ. બાકી કોર્ટ તો એનું કામ કરશે, પુરાવા રજૂ થાય ત્યારે રાજેશભાઈએ કીધું એ પ્રમાણે મેટર સબ જ્યુડિસ છે એટલે રાજેશભાઈને ચૈતરભાઈને મુશ્કેલી તો પડશે. એનું ધારાસભ્ય પદ જશે. પણ જેમ રાહુલ ગાંધીના પ્રશ્નમાં થયું એમ આપણે ન્યાયિક પ્રક્રિયા ધીમી છે અને ચૂંટણીઓ નજીક આવે છે એટલે અપીલ ઉપર અપીલ કરીને કદાચ ચૈતર વસાવા સાહેબ લાંબો સમય સુધી એની ન્યાયિક પ્રક્રિયાને લડત કરીને થોડી અટકાવવાનો પ્રયત્ન કરે એ પણ સ્વાભાવિક વાત છે. સર દિલીપભાઈ, બિલકુલ રાજેશભાઈ, જે કહ્યું ને કે ન્યાય પ્રક્રિયા બહુ ધીમી છે અને પછી લડત કરશે ને થોડો પ્રયાસ કરશે. ચૈતર વસાવાની રાજકીય જે કારકિર્દી છે અત્યારે તો એક ધારાસભ્ય તરીકે ભાજપ હોય કોંગ્રેસ હોય, પણ એમાંથી જ્યારે એક આમ આદમી પાર્ટીમાંથી એક સ્થાનિક નેતૃત્વ ઊભું થાય, લડાયક મિજાજ હોય, યુવાન હોય, લોકપ્રિય હોય, તો શું લાગે છે એમની રાજકીય કારકિર્દીને તેમના પ્રભાવ પર આની કયા પ્રકારની અસરો આવનારા દિવસોમાં જોવા મળશે? શું લોકપ્રિયતા ડબલ થશે કે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી ખતમ તરફ આગળ વધશે? રાજેશભાઈ, ના, એટલે લોકપ્રિયતા અત્યારે જે છે ભારતની અંદર એવું છે કે સિમ્પથી હંમેશા જે પીડિત હોય એના તરફ હોય. એટલે સ્વાભાવિક છે કે અત્યારે આદિવાસી વિસ્તારની અંદર
એક સિમ્પથી વેવ ઊભો થશે, પણ એ સિમ્પથી વેવને પોલિટિકલી એન્કેશ કરવા માટે તમારી પાસે બીજો ચહેરો જોઈએ. કારણ કે ચૈતર વસાવા હવે દાખલા તરીકે હાઈકોર્ટની અંદરથી કોઈ રાહત નથી મળતી, તો 2027ની ચૂંટણી તો ભૂલી જાઓ તમે. એના પછીની ચૂંટણી પર લડી શકશે કેમ એ પ્રશ્ન ચિહ્ન છે. તો પેરેલલ નેતૃત્વ જ્યારે ઊભું થયેલું હોય મધ્ય ગુજરાતની અંદર, તો પાર્ટી એનો લાભ લઈ શકે. એટલે હવે આમ આદમી પાર્ટી ઉપર જાય છે કે એ એમની જે સંગઠનની કેડર છે, સંગઠનની કેડરમાં અને એમાં ચૈતર વસાવાના વિશ્વાસુ હોય એવો કોઈ વ્યક્તિ કે જેને તરત જ પ્રોજેક્ટ કરે છે અને ચૈતર વસાવાની સાથે જે થયું છે એને પોલિટિકલ વેદાંતા તરીકે લોકોની વચ્ચે લઈ જાય છે. જે માણસ જળ, જંગલ, જમીન, આદિવાસી સંસ્કૃતિ માટે લડતો હોય એ માણસની સાથે આ રીતનો વ્યવહાર થયો છે, તો અંબાજીથી ઉમરગામ સુધી બધા આદિવાસીઓ એનો જવાબ આપે. બિલકુલ રાજેશભાઈ, આ મુદ્દે પ્રતિક્રિયાઓ અમારી સામે આવી છે. જે કોઈ એ પ્રતિક્રિયાઓ પણ દર્શક મિત્રોને હું સંભળાવું. ખાસ તો આમ આદમી પાર્ટીના નેતા એટલે કે ઈસુદાન ગઢવી ને ગોપાલ ઇટાલિયા. ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે એ અંગે આપણે દર્શકોને કહીએ કે ચૈતર વસાવા મુદ્દે ઈસુદાન ગઢવીનું શું કહેવું છે, પહેલા આવો સાંભળીએ. વન કર્મચારીઓ આદિવાસી સમાજની જમીનમાં જઈને રાત્રે 2 વાગે ઉભો પાક વાઢી નાખે છે. સ્થાનિક ધારાસભ્ય તરીકે ચેતરભાઈ વસાવા પાસે રાવ જાય છે. ચેતરભાઈ વસાવા એ વન કર્મચારીઓ સાથે વાતચીત કરે છે અને કહે છે કે ભાઈ તમે રાત્રે 2 વાગે આમના ઉભા પાકે જળ જંગલ જમીનમાં જે કાનૂન લાગુ પડે છે એ અંતર્ગત આદિવાસી સમાજને જમીન આપવામાં આવેલી છે અને ઉભા પાકમાં તમે લણી નાખો છો, અને એ પણ રાત્રે 2 વાગે. એવું તો શું જરૂર પડી? અને ચેતરભાઈ વસાવા વન કર્મચારીઓને આદિવાસી સમાજ જે આગેવાન છે, જે ખેતર માલિક છે, એમની વચ્ચે સમાધાન કરાવે છે અને સમાધાન કરાવ્યા પછી નક્કી થયું કે ભાઈ આટલી રકમ ચૂકવવાની છે. અને સમાધાન થઈ ગયા પછી ભાજપ વાળાને ત્યાં મેસેજ પહોંચે છે કે વન કર્મચારીઓની સામે ચેતર વસાવા છે એ બોલાવીને ધમકાવે. ભાજપને તો જાણે કે બધી જ બાજુથી, ચારે બાજુથી જેટલી પણ પાર્ટીઓ હોય એમાંથી ખરીદ ફરોખ્ત કરીને, ડરાવીને, ધમકાવીને, ખોટા કેસ કરીને, સજાઓ કરાવડાવીને જાણે પોતાની પાર્ટીમાં નાખી લેવાની એક હોડ જામી છે. કે ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષપલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી. ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. રાજેશભાઈ, જે પ્રમાણે બાઇટ છે ઈસુદાન ગઢવીની અને ગોપાલ ઇટાલિયાની, ઈસુદાન ગઢવીનું કહેવું એમ છે કે 2 વાગે, રાત્રે 2 વાગે જે વન અધિકારીઓ છે, વનના કર્મચારીઓ છે, એ ખેડૂતના ત્યાં આવે છે ને ઊભા પાકને નષ્ટ કરે છે ને એમાંથી આ માથાકૂટ થાય છે. એટલે વનકર્મીઓ પાક વાઢી નાખે છે ત્યારે ચૈતર વસાવા ત્યાં આવે છે ને બંનેની વચ્ચે સમાધાન કરાવે છે ને કેટલું વળતર આપવું, શું કરવું ને એ કરે છે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર પડે છે ને પછી આખું એક આ ષડયંત્ર રચાય છે. આ બાબતમાં કેટલી સત્યતા લાગે છે આપને? ના, એટલે આપણે એવું માનીને ચાલો કે આરોપ જે છે કે વનકર્મીઓ જે ફરિયાદ કરી છે બની શકે કે રાજકીય ઈશારે થઈ હોય. હા. પણ જ્યારે અદાલતની અંદર એ કેસ ચાલે છે ત્યારે તો પછી એ સાક્ષીઓ, પુરાવાને એના આધાર ઉપર ચાલતો હોય છે ને પછી કોર્ટ સજા કરતી હોય છે. એટલે એ વાત સાથે સંમત કે બની શકે કે આજ જો ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોત તો વનકર્મીઓ ફરિયાદ કરી ના હોત, આવું જ વર્તન થયું હોત. તો પણ મનસુખ વસાવાના જ કેસની વાત કરો તો એ
એસપી ને કે અધિકારીઓને આનાથી ખરાબ ભાષામાં એટલે અપશબ્દો બોલી અને એની સાથે વાત કરે છે. પણ તમે ક્યારે જોયું કોઈ અધિકારીએ મનસુખ વસાવા સામે ફરિયાદ કરી હોય? એટલે એ ત્યાં સુધી વાત સીમિત રાખો તો બરોબર છે કે ભાઈ રાજકીય ઈચ્છારે વનકર્મીઓએ ફરિયાદ કરી, પણ એ ફરિયાદ થયા પછી કોર્ટમાં જયારે તમારે તમારી જાતને નિર્દોષ સાબિત કરવાની હતી ત્યાં તો સાક્ષ તપાસવામાં. એટલે જ મેં કીધું કે હવે એ જે મેટર છે મેટર સબજ્યુડિસ થઈ ગઈ છે. કારણ કે જે કિસ્સો છે કિસ્સાના આધાર ઉપર વનકર્મીઓની ફરિયાદ છે. હવે એમને હવામાં ફાયરિંગ કર્યું છે નથી કર્યું, જે સાક્ષીઓ ઉભા કરવામાં આવ્યા હતા એ બનાવટી હતા શું ચલો હતા. બીજું રાજેશભાઈ, ગોપાલ ઇટાલિયાએ જે પ્રમાણે કહ્યું કે કોઈ દિવસ ઝૂક્યા નથી, અને સાથે જ એમણે કહ્યું કે 2 વર્ષ પહેલા પણ એમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા, ત્યારે એમની પર દબાણ કરવામાં આવ્યું હતું, શામ દામ દંડ ભેદ, કે ભાઈ કેસરીઓ તમે કરી લો, પણ કેસરીઓ ન કર્યો અને ઝૂક્યા નહીં, અને એને લઈને આ સરકારી એજન્સીઓ, પોલીસનો અને કર્મચારીઓનો, વન કર્મચારીઓનો દુરુપયોગ કરીને આખું ષડયંત્ર રચવામાં આવ્યું. રાજેશભાઈ, એના માટે શું કહેવું છે શોર્ટમાં? ના, બિલકુલ. એ સંકલન સમિતિમાં પાણીનો ગ્લાસ મારવાને એમાં હત્યાનો પ્રયાસનો ગુનો લાગે અને જામીન 1.5 મહિના સુધી ના મળે ને એ વખતે વાત હતી કે જેલમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ ચૈતર વસાવાને મળવાનો પ્રયાસ કર્યો હતો. અને આખા દેશના રાજનૈતિક ઇતિહાસ જુઓ તો કેવી રીતે પહેલા ફરિયાદ થાય, રેડ પડે, પછી માણસ જે છે પોતાનો રસ્તો કેવી રીતે બદલે. એટલે પહેલા તો વ્યક્તિગત એવી રીતે રસ્તા બદલાતા હતા, હવે તો સામૂહિક રીતે આખા પક્ષ જે છે એટલે રિટેલ નો વેપાર હવે જથ્થાબંધમાં થવા માંડ્યો. એટલે હોલસેલમાં પરિણમે. એટલે હા, ઓકે, બિલકુલ. એટલે એ વાત સાથે બરોબર છે. ચલો, પણ જ્યાં સુધી આમ આદમી પાર્ટીનું જો એ આ કિસ્સાને આદિવાસીઓમાં એક જન આંદોલનના સ્વરૂપમાં ઉભો કરી શકે તો ચૈતર વસાવાનો વિકલ્પ પણ એ જ આંદોલનથી ઉભો થાય. અને તો જે છે 2027માં ચૈતર વસાવાના જે પણ રાજકીય કારકિર્દી નુકસાન થયું, પાર્ટી જે છે એનો બેનિફિટ ચોક્કસ મેળવી શકે. પણ એ હવે કેટલું થાય છે ને કેવી રીતે થાય છે એ આમ આદમી પાર્ટીના નેતૃત્વએ જોવાનું છે. ધીરુભાઈ, તમે કઈ રીતે જુઓ છો કે જે પ્રમાણે ઈસુદાન ગઢવીએ કહ્યું કે રાત્રે 2 વાગેલા ઉભેલા પાકને નષ્ટ કરવા વન કર્મચારીઓ આવ્યા, અને એમાંથી માથાકૂટ થઈ ખેડૂતોને વન કર્મચારીઓ વચ્ચે એ વખતે લોકપ્રતિનિધિ તરીકે ચૈતર વસાવા આવ્યા, બધું શાંત કર્યું, અને આ રાજકીય પ્રેરિત છે, એક ષડયંત્ર છે, વન કર્મચારીઓને ઉભા કરવામાં આવ્યા છે ફરિયાદ માટે. કેટલા સહમત છો આ વાત સાથે? મને આ બધી જે ઘટનાઓને આધારે દિલીપભાઈ 90નો દશકો યાદ આવે છે, જ્યારે કોંગ્રેસ દેશની અંદર ચરમસીમા ઉપર સત્તા ઉપર હતી. એ સમયગાળામાં ભાજપ ઉભરતો પાર્ટી હતી, ઉભરતો પક્ષ હતો. એ સમયે જે વાતો, જે ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓ રિપીટ થતી દેખાય છે. કોઈ પણ પાર્ટી જ્યારે પાવરમાં હોય અને વિરોધ પક્ષ તરીકે કોઈ લોકપ્રતિનિધિ લોકોમાં લોકપ્રિય થતા હોય ત્યારે એને સામ દામ દંડ અને ભેદથી રોકવાની પ્રોસેસ છે ને એ વર્ષો પુરાણી છે. નહીં, એ બરાબર છે, પણ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ થાય છે કે શામ દામ દંડ ભેદ, બીજું કે જાણી જોઈને મતલબ આ એક આખું ઊભું કરવું, જે ગોપાલ ઇટાલિયા કહ્યું છે 2 વર્ષ પહેલા જેલમાં નાખ્યા હતા, એમને દબાવવામાં આવે, પ્રેશરાઇઝ કરવામાં આવે, કેસરીઓ કરવામાં. આટલું પ્રેશરાઇઝ પહેલા હતું કે હવે આ રાજનીતિ ફાસ્ટ થઈ છે? જે રાજેશભાઈએ કહ્યું પહેલા રિટેલનો વેપાર હતો, અત્યારે તો હોલસેલનો વેપાર થઈ ગયો છે. રાજેશભાઈએ જે રીતે પણ આખી ઘટનાને એનો જે ઓપિનિયન હતો ને મને પરફેક્ટ લાગે છે. પેલા રિટેલ હતું, હવે જથ્થાબંધ થાય છે. એ તીવ્રતા વધી છે દિલીપભાઈ. પેલાના વખતમાં જયારે એવું થતું એવા સમયે ક્યાંક ને ક્યાંક બસ કરો, હવે અટકી જાઓ, એવી સ્થિતિ હતી. અત્યારે નથી, પણ હવે અત્યારે સ્થિતિ એવી છે, આવા જયારે લડાયક નેતાઓની કસોટી તો થાય છે. અને મને પત્રકાર તરીકે અનુભવ છે કે આવી કસોટી જ્યારે નેતાઓની થતી હોય છે ત્યારે લોકોમાં એ લોકપ્રિય થતા હોય છે. યાદ રાખજો, ચૈતર વસાવા આદિવાસી સમાજમાં લોકપ્રિય થશે. પણ સાહેબ, લોકપ્રિય થશે, આપની વાત સાચી, પણ એ લોકપ્રિયતા પર્સનલી એમના કામમાં આવશે કેમ? કારણ કે ચૂંટણી લડવા લાયક રહે છે કે કેમ? આગળ કયા પ્રકારની થશે દિલીપભાઈ? રાજનીતિમાં તમે ચોક્કસ બાબતને ચોક્કસ દ્રષ્ટિકોણથી સાંકળી ન શકો. રાજનીતિનો એક નિયમ છે, ગમે ત્યારે ગમે તે ઘટના બની શકે. પણ ધીરુભાઈ, ચોક્કસ હજુ હાઈકોર્ટનો એમની પાસે એક છે વિકલ્પ. હાઈકોર્ટ સિવાય જો હાઈકોર્ટ કદાચ નકારે છે તો સુપ્રીમ કોર્ટમાં પણ 30 દિવસની અંદર જવું જરૂરી છે. આ બધી કાયદાકીય પ્રક્રિયા છે, પણ જે પ્રમાણે રાજેશભાઈએ કહ્યું કે ચર્ચા અને વિવાદ આ બંને પર્યાયવાદી છે. મોટાભાગની ફરિયાદો અધિકારીઓ સામે હોય છે.
બીજું કે જે રાજેશભાઈએ કહ્યું કે ચુકાદો લખાયો એટલે ગુજરાત રાજ્યના ધારાસભ્ય હવે ચૈતર વસાવા રહેતા નથી, ત્યાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. રાહુલ ગાંધીનું પણ એમને ઉદાહરણ આપ્યું, પણ રાહુલ ગાંધીની જે સજા હતી એ 2 વર્ષની હતી, મહત્તમ સજા. અને 2019 ભાઈ બારડની પણ એમણે વાત કરી કે એમને પણ સજા થઈ હતી. એટલે સ્ટે આવે તો જ ધારાસભ્ય પદ બચી શકે છે એમ રાજેશભાઈનું સ્પષ્ટપણે માનવું છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોત તો ફરિયાદ થાત કે કેમ, એ સવાલ. અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવાની પણ એમણે વાત કરી કે અધિકારીઓ સાથે ગાળાગાળી કરે છે, એમની સામે તો કોઈ ફરિયાદ નથી થઈ, કેમ એમ. અને બીજું ધીરુભાઈએ કહ્યું કે લોકપ્રિય આદિવાસી ચહેરો ખરો, આમ આદમી પાર્ટીમાં એક ચહેરો કહી શકાય. ભગાભાઈ બારડની વાત કરી, બીજેપીના ધારાસભ્ય હતા ચૈતર વસાવા, જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એમણે કહ્યું કે લોકહિતની વાત કરતા જ્યારે ધારાસભ્ય હોય ને ત્યારે એમની સાથે સત્તા પક્ષની નારાજગી હોય. અને બીજું કે એ ન કરવું જોઈએ. એમણે કહ્યું કે ઉપરથી સત્તા પક્ષે ધીરુભાઈનું કહેવું છે કે આવા ધારાસભ્યોને સપોર્ટ કરવો જોઈએ, તરફેણ કરવી જોઈએ. અને ધારાસભ્ય લોકપ્રતિનિધિ તરીકે 100% લોકોની વચ્ચે આવે જો મુશ્કેલી પડી હોય તો. અને ખાસ ન્યાયિક પ્રક્રિયા ધીમી છે, ચૂંટણીઓ આવે છે, હવે ચૈતર વસાવા કેટલી ન્યાયિક લડત આપી શકે છે એના પર દારોમદાર રહેશે. અને આમ હવે જોવાનું રહેશે કે ચૈતર વસાવાનું ભવિષ્ય કઈ તરફ જાય છે અને ચૈતર વસાવાની જે આ કારકિર્દી છે એની પર આની કયા પ્રકારની અસરો રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. રાજેશ ઠાકર, ધીરુભાઈ પુરોહિત બંને જોડાયા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ચૈતર વસાવાને લઈને. દોષિત જાહેર થયા છે, 7 વર્ષની સજા છે, પણ શું સજાથી જશે સત્તા? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.